મિત્રો હું છું વિજય માલધારી, આજે અમે કરી રહ્યા છીએ લાસ્ટ ટુ લીવ ચેલેન્જ. અને મિત્રો આ ચેલેન્જમાં જે છેલ્લે સુધી આ સ્વિમિંગ પુલમાં ટકી ગયો ને એ જીતવાનું છે 1000 રૂપિયા પ્રાઇઝ મની. તો મિત્રો આ ચેલેન્જ અમારો સ્ટાર્ટ થઈ ગયો છે અને આ પુલમાં ઘણા બધા અલગ અલગ હું અમને ચેલેન્જ આપવાનો છું, પણ છેલ્લે સુધી જે સર્વાઈવ કરી જશે ને એ આપણો વિનર થશે. તો મિત્રો પહેલો ચેલેન્જ આપણે આપીએ છીએ. તો પહેલા ચેલેન્જમાં તમારે કરવાનું છે અંદર ડૂબકી મારવાની છે અને છેલ્લે સુધી જે રહી ગયો, જે પહેલો વારો નીકળી ગયો એ આઉટ થઈ જાય છે. હાલો બધા રેડી? મારા ટીમ મેમ્બરો છે ને ચીટર બહુ છે એટલે હું અંદર આવી ગયો છું કે ચીટિંગ ન કરે ને એટલે અંદર જે પહેલા બારું મોઢું કાઢશે એ પહેલો કેન્ડિડેટ આઉટ થઈ જાય છે. હું 1 2 3 કહું એટલે અંદર મોઢું નાખી દો. રેડી? રેડી. એટલે બોલો રેડી? હાલો 1 2 અને 3 સ્ટાર્ટ. ભાઈ અંદર બધા છે જી પહેલો વારો હાલો સંજયભાઈ આઉટ, સંજયભાઈ આઉટ. બીજો પતંગ કોણ આઉટ છે? પેલા હમણાં સંજયભાઈ આઉટ થઈ ગયા કેમ કે સંજયભાઈ બારું મોટું કરી ચાલો સંજયભાઈ બહાર નીકળો. પેલા સંજયભાઈ આઉટ થઈ ગયા છે. હવે ભાઈ ઘડીક આમને પુલમાં રવા દઈએ, કેટલીક ઘડીક સર્વાઈવ કરી શકે છે પછી બીજો ચેલેન્જ આપણે આપીએ. મિત્રો આપણા ટીમ મેમ્બરો બધા સર્વાઈવ કરી રહ્યા છે અને હું ખાસ ધ્યાન રાખું છું કેમ કે આપણી ટીમ ચીટિંગ બહુ કરે છે એટલે બધી સર્વાઈવ કરી રહ્યા છે. કેટલીક ઘડીક અંદર રહી જાય છો? લાગે પણ આપણે રહેવાનું તો છેલ્લા લગી નથી. મરદ જીવતા ગજબ હોય મરતા ગજબ હોય હો. છેલ્લા લગી રહેવાનું. ભાઈ લા કોઈ 12 વટિયા નો કરી શકે. તમે હો ગ્રામ ગાંઠિયા ખાઈને ભૂલી જાઓ. ભાઈ આપણા 10 ચેલેન્જ માં ફાકા ફોજદારી કરે છે. અરે ઝૂઠ બોલાય. આ વખતે જીતીશ કે નહીં? આ વખતે 100% જીતવાનું છે. આ બધાને માતાજી જીતી રાખે. આ વખતે જીતી કાયદેસર આ બધાને આ વખતે માતાજી જીતી રાખે. ये बड़ी अच्छी बात कही है. બરોબર છે. નાખો નાખો મને હુરા તો અંદર. તો આ ચેલેન્જ આપણે હાર્ડ બનાવવાનો છે પણ આપણી ટીમ મેમ્બર ને કઈ હાર્ડ લાગતું નથી એટલે આપણે બીજો ચેલેન્જ લઈને આવી ગયા છીએ. આ મારા હાથમાં 10 સિક્કા છે અને આ સિક્કાઓમાંથી જે પેલા 5 કેન્ડિડેટ સિક્કા ગોતી લે છે એ આઉટ નહીં થાય, પણ જે છેલ્લો રહેશે એ આઉટ થઈ જાય છે. એટલે આપણે આ ચેલેન્જ ને થોડોક હાર્ડ બનાવવા માટે આ સિક્કા અંદર પુલમાં નાખવાના છે. હાલો ભાઈ તમને ચેલેન્જ સમજ પડી કે ન સમજ પડી? સમજાઈ દો તમને એક વખત પેલા બંધ થઈ જાવ બધે. રેડી? આ 10 સિક્કા છે. રેડી? તમે એક સિક્કો ગોતો કે ગમે એટલા ગોતો. રેડી? પણ છેલ્લે સુધી જેને એકને સિક્કા ન મળ્યા કે છેલ્લો જે રહ્યો એ આઉટ થઈ જાય છે. રેડી? આ 10 સિક્કા હું થોડીક વારમાં ઉલાડું છું. એક ને એક જ લેવાનું ને? હા એક જ લેવો, 2 લ્યો અને તમારે બીજાને હરાવવા માટે વધારે લઈ લો. છો ને? સિક્કા ગોત લઈજો. હું તમને નહીં ગોતો હતો. બદલીશું. हाँ हाँ मुर्गा दो मार दिया जल्दी. हाँ 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 बोला जो करो જલ્દી જલ્દી સિક્કા ક્યાં ગયા? જલ્દી હાલો પેલા સિક્કો મળી ગયો હે ભાઈ. હાલો બીજો 2 મળી ગયા. ફટાફટ ગોતો ભાઈ. બે સિક્કા મળી ગયા, એક બાજુ કર્યો. 2 સિક્કા મળી ગયા, એક બાજુ. હાલો ભાઈ ત્રીજો ધાર્મિક ભાઈ ને મળી ગયો. હાલો ચોથો પતંગ મળી ગયો. બે જણા બાકી છે. કોને બાકી છે? थैंक्स. હાલો એક ભાઈ 2 સિક્કા ગોત લીધા ભાઈ મરો દે. ભાઈ 2 સિક્કા કોને બાકી ગોતવાના? તાર બાકી છે? બીજા બતાય. ઓ ભાઈ હાલો ભાઈ એક ભાઈ આઉટ થઈ ગયા. તો ભાઈ બોલો કરો તમારી વાટે. ભાઈ શું નામ તમારું? ભાઈ પ્રદીપભાઈ આઉટ થઈ ગયા. પ્રદીપભાઈ ને કઈ સિક્કો મળ્યો. પ્રદીપભાઈ બહાર આવતા રહ્યો. તમે આઉટ. આપણે આ બીજી ચેલેન્જ પૂરી થઈ ગઈ. 2 કેન્ડિડેટ આપણા નીકળી ગયા છે પણ હજી 5 જાબાજ યોદ્ધા છે અંદર, પણ જોઈએ છે ક્યાં સુધી અંદર ટક્કર જીલે છે. આમને જી એકે જી કાઈ ન થવાનું જીતવાનું તો હું જ છું. ભાઈ હજી કેટલી ઘડીક અંદર રહી શકવાના છો તમે? તમે કોઈ એટલી વાર એટલી વાર बस बेटा. 1000 રૂપિયા ફાઇનલ છે. 1000 રૂપિયા હાટું જીવ દઈ દેવા તૈયાર છે. सब क्या देखना पड़ रहा है. આપણે
ત્રીજા ચેલેન્જ નો ટાઈમ આવી ગયો છે અને ત્રીજા ચેલેન્જમાં આ દડા બધા ઓળખી જ ગયા છે. આપણે નોર્મલી બધા નાના હતા ત્યારે રમતા હતા. આ દડા હું અમને અંદર આપવાનો છું અને બધા એકબીજાને મારવાના છે. જે કંટાળીને એક બારો નીકળી ગયો એક કેન્ડિડેટ આઉટ અને નો નીકળે તો પણ ચાલશે. એમાં 2 મિનિટ નો ટાઈમ આપજો. 2 મિનિટમાં જે એક બારો નીકળી જાય એ આપું છું. તમારે એકબીજાને હિટ કરવાના છે. 2 મિનિટ નો ટાઈમ આપીશ. ગમે એને મૂળ મારી બારો કાઢવાનો છે. રેડી? 2 મિનિટ નો તમને ટાઈમ આપું છું. 2 મિનિટમાં જો તમારે ધીરમ હોય તો ગમે એને બારો કાઢીને બતાવો. રેડી? ઈ તો ભલે નો નીકળે. આ બે આપો. હા, બે. રેડી? નાખું છું દડા. રેડી? ઓય ક્યાં હાલો ભાઈ, આમાં આપણો એક કેન્ડિડેટ હજી આઉટ થઈ ગયો છે ને હવે 4 કેન્ડિડેટ રહ્યા છે આપણે. ભાઈ આપડે ચોથા ચેલેન્જ નો ટાઈમ થઈ ગયો છે ને હવે જે 4 છે ને આ 4 ને બહાર કાઢવા માટે આપડે 5 છોડા અને એક બિસ્લેરી આપવાના છીએ. જે ખાલી નહીં કરે એ આઉટ થઈ જશે. આમાં એક પણ આઉટ થઈ શકશે 2 પણ આઉટ થઈ શકશે મિત્રો. હા, બધાને 5 છોડા આપી દો. ખાલી કરવાની આ 5 ને એક બિસ્લેરી બોટલ. અને મિત્રો હવે આમાં અમને 2 મિનિટ નો ટાઈમ આપવાનો આવશે. એમાં અમને આ 5 છોડા ખાલી કરવાના આવશે અને 1 છોડા બિસ્લેરી બોટલ ને એટલે ટોટલ 6 બોટલ અમને ખાલી કરવાની છે. એ પણ 2 મિનિટ ની અંદર. બધા તૈયાર છો ને? જે પી નહીં એક આઉટ. આમાં એક પણ આઉટ થાય છે અને 2 પણ આઉટ થાય છે. રેડી? તો મિત્રો આપણે એક નાનો એવો ચેન્જ કરી દીધો છે કેમ કે સોડા યુ રાજી છે એટલે થોડીક મિનિટ વધારે આપવી પડશે. આપણે 3 મિનિટ નો ટાઈમ આપીએ છીએ. 4 મૂક્યું છે અને તમારે 3 મિનિટમાં ખાલી કરી દેવાની છે. ટાઈમ વોચ મારા હાથમાં છે. 3 મિનિટમાં આ બધી ખાલી કરી નાખવાની છે. જે નહીં પી કે છેલ્લે સુધી રહી છે એને આઉટ થઈ જાય છે. રેડી? હાલો હું ચાલુ કરું. ઉભા રહો. મૂકજો ચીટિંગ નહીં ના. હું 1 2 અને 3 સ્ટાર્ટ. અંદર છોડા નો વેરા હો કોઈ જગ્યા. अरे मुझे चक्कर आने लग गया अब. ધાર્મિક તો છો. ભાઈ ધાર્મિક ને એક જ રહ્યું છે ભાઈ. ફટાફટ. બતાવ લે તું તો આયા છું. ફટાફટ લે. હાલો ધાર્મિક. હાલો ભાઈ ધાર્મિક પૂરું કરી નાખ્યો. હાલો ધાર્મિક પહેલો. હાલો ભાઈ ફટાફટ લે ભાઈ. વાહે કોણ હે? ભાઈ ફટાફટ ખાલી કરો. ફટાફટ ભાઈ પતંગ તું વાહે છું. ફટાફટ ભાઈ હજી એક જ મિનિટ છે. બીજો ભાઈ તમારે બે વચ્ચે છે. ભાઈ તમારે બે વચ્ચે તમારે બે ફટાફટ લે ભાઈ. હાલો ભાઈ પીવો ને તમે આમાં 2 મિનિટ નો જેટલા जल्दी बोल कल सुबह पनवेल निकलना है. ભાઈ આપણે 3 મિનિટ નો આપ્યો તો 2 મિનિટ પહેલા બધા ખાલી કરીને. હાલો ભાઈ પતંગ ભાઈ આપડા આમાં આઉટ થાય. પતંગ ભાઈ આમાં આપડા આઉટ થાય. હાલો તમને ખાઈ ચાલુ રાખ ભાઈ. કેવું થાય કમ્પ્લીટ? મને કાઈ નથી થતું. ભાઈ ધાર્મિક ભાઈ મોટું જો. ધાર્મિક ભાઈ બેન ભાઈ ધાર્મિક પણ કેવું થાય એમ? કેમ છે ભાઈ? પતંગ ભાઈ રેડી ને? તને આઉટ કોઈને કરાવતો આને જ કરાવતો ને? बात तो सही है. ભાઈ અત્યાર લગન ચેલેન્જ હાર્ડ નહોતો પણ આ સોડાયું પછી એમ કાયદેસર આમના મોઢાના રંગ બદલી ગયા છે. કાયદેસર બસ હું થયું? નથી દેવાય ઉલટી થાય એવું. देखा आपने लापरवाही का नतीजा. હાલો નીકળી જાવ. ભાઈ તો આપણો બીજો હજી એક કેન્ડિડેટ આઉટ થઈ ગયો છે અને હવે આપણા 2 જ કેન્ડિડેટ રહ્યા છે. ભગવાન ये क्या हो रहा है? હા ભાઈ આઉટ થઈ ગયા છે. તો મિત્રો હવે ચેલેન્જમાં આપણા ખાલી 2 જ કેન્ડિડેટ રહ્યા છે. ક્યારના રાહ જોઈ છે પણ એક હાર નથી માનતા.
એટલે આપણે છેલ્લો ચેલેન્જ આપણે આમને આપીએ છીએ. જે આ પાડીએ છીએ સામે પાડીએ જવાનું છે. ઉપર એક બેસાડેલો એક વ્યક્તિ છે આપણો ટીમ મેમ્બર, જે ઓછી મિનિટોમાં જઈને પાછો આવી જશે એ આપણો છેલ્લો વિનર છે. અને કેન્ડિડેટ કોને કોને બે આવતા રહીજો અહીંયા અને અહીંયા આ બંનેને વારાફરતી બેહારવાના છે એક એકની માથે. જે ઓછી મિનિટોમાં સામે પાડીએ પાછો આવી જશે ને એ છેલ્લો આપણો વિનર છે. તૈયાર છો ને? હા ભાઈ, હવે ઢીલા પડી ગયા. ચલો તું ઉભા રહો, આપણે પાકી લેવી રેડી. તો આપણે હાલો તું એટલે આ છેલ્લો થશે. હા એમ ઈ પાકી લઈ જીતે છે ભાઈ. હાલો ભાઈ, આપણા ભાઈ હે પેલા ઉભા રહો. એમ કરી બે પાસે નાનો છોકરો જ રાખીએ, મોટો જ રાખો એટલે બે ને આસાની રહે. હાલે આવતો રેલ માથે ચડજાલ. ઉભા રહીજો, હું કહું પછી ચાલતો, ચાલજો. હા મિનિટ નું જે ઓછામાં આવતા એ જીતી જાય. હાલો ભાઈ, મિનિટો આપણે ચાલુ કરીએ છીએ. 3 કહો એટલે ચાલુ કરી દેજો. રેડી? 1 2 3. હાલો ભાઈ, પગલું આવે ને જાય રે. જલ્દી કરો, નકર ટાઈમ હમણાં વધારે થઈ જાય છે ભાઈ. 7 સેકન્ડ 8 સેકન્ડ, હજી 9-10 સેકન્ડ જ થઈ. 12 હાલો 20 સેકન્ડ હાલો ભાઈ, 20 પોઈન્ટ ની જાય 20 થઈ હે. મારે થોડુંક મોડું રહી ગયું હે. 20 ફાઇનલ થઈ હે. રેડી? તો ભાઈ હવે ધાર્મિક ભાઈ નો વારો છે. જો 20 મિનિટ કરતા ઓછા ટાઈમ આવી જાય તો ધાર્મિક ભાઈ વિનર થશે. 2 3 સ્ટાર્ટ. નવ 11 12 ધાર્મિક ભાઈ 15 સેકન્ડ માં કર્યું છે. ભવ્ય ભાઈ 20 સેકન્ડ માં કર્યું છે. એટલે આપણા વિનર થાય છે ધાર્મિક ભાઈ. ભાઈ આપણા ભવ્ય ભાઈ હારી ગયા છે. કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ચેલેન્જ માં વાત. તો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો સપોર્ટ કરજો, કેમ કે અમે ચેલેન્જમાં બહુ જ મહેનત કરીએ છીએ અને અમારી ટીમ પણ મહેનત કરે છે. તો મિત્રો લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરી નાખજો. હાલો તાર મિત્રો, જય દ્વારકાધીશ. તો મિત્રો આ છે